બોર્ડનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું. બોર્ડનું પરિણામ 82.45%, ત્યારે કેશોદ કેન્દ્રનું પરિણામ 80.13% જાહેર થયું. કેશોદની પીવીએમ કૃષ્ણા સાયન્સ સ્કૂલમાં અભ્યાસ કરતી કટારિયા મુસ્કાન મહેબૂબભાઈ 99.20 PR સાથે કેશોદ કેન્દ્રમાં પ્રથમ આવી. મુસ્કાનના પિતા મહેબૂબભાઈ ફ્રૂટની લારી ચલાવે છે. પિતાનું સ્વપ્ન પુત્રીએ સાકાર કર્યું. પુત્રી પ્રથમ આવ્યાના સમાચાર જાણીને પિતા ભાવ વિભોર થયા હતા. પિતાની આંખમાં હરસના આંસુ આવી ગયા હતા. મુસ્કાન મેડિકલમાં તે જવા ઈચ્છે છે. સ્કૂલના ટ્રસ્ટીઓએ મહેબૂબભાઈની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી મુસ્કાનની ફી માફ કરી હતી. મારું નામ વિરલ આર રામાણી, ટ્રસ્ટી શ્રી કૃષ્ણા સાયન્સ સ્કૂલ. આજરોજ ધોરણ 12 સાયન્સનું પરિણામ આવેલ છે, જેમાં પીવીએમ એન્ડ કૃષ્ણા સાયન્સ સ્કૂલની અમારી વિદ્યાર્થીની મુસ્કાન 99.20 PR સાથે સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમ મેળવેલ છે, જે માટે હર્ષની લાગણી અનુભવું છું. તેના પપ્પા ફ્રૂટની લારી ફેરવે છે. આર્થિક સ્થિતિ નબળી હોય, અમારા મેનેજમેન્ટ મંજુબેન, જયેશભાઈ લાડાણી બધાના સપોર્ટથી અમે એને સાયન્સ કરાવ્યું અને એને સાયન્સની જિજ્ઞાસા હતી, એને સાયન્સ કરવું હતું. અમે સપોર્ટ કર્યો અને એને સારી એવી મહેનત કરી અને આજ સમગ્ર કેશોદ તાલુકામાં પ્રથમ ક્રમ મેળવેલ છે. એ બદલ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. મારું નામ કટારિયા મુસ્કાન છે. આજે જાહેર થયેલ માર્ચ 2024ના પાર્ટ સાયન્સના પરિણામમાં હું સમગ્ર કેશોદ કેન્દ્રમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છું. અને મારા પપ્પા લારી વેચે છે. તેમનું સપનું હતું કે હું આગળ જાઉં અને વધારે કારકિર્દીથી અને સફળતા મેળવું, જે આજે મેં મેળવેલી છે. અને તે બદલ હું કૃષ્ણા સાયન્સ સ્કૂલના તમામ ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટનો દિલથી આભાર માનું છું. મારા પપ્પા ફ્રૂટની લારી વેચે છે, છતાં પણ તેમનું સપનું હતું કે હું આગળ વધું, તો તેમના સપના મુજબ અને મારી મહેનત મુજબ હું આગળ વધું છું અને આગળ પણ મેડિકલ ફિલ્ડમાં જવાનું ઈચ્છું છું. આજે માર્ચ 2024ના પરિણામમાં 99.20 PR સાથે સમગ્ર કેશોદ ક્રમાંકમાં પ્રથમ ક્રમે છું. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, જૂનાગઢ.